ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? લાસ્ટ લેક્ચરમાં આપણે અનંત લંબાઈના વિદ્યુત પ્રવાહધારી તારના કારણે તેનાથી ડી અંતરે આવેલા બીજા એક અનંત લંબાઈના તાર પર લાગતા બળનું સૂત્ર મેળવ્યું હતું. યાદ તો છે ને? અને આ બળનું સૂત્ર હતું F બરાબર ILB, અને જ્યાં બીજું જે તાર છે એના ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય મૂકતા આપણને બળ મળતું હતું μ0 I1 I2 L upon 2 pi d. ઓકે, બળનું સૂત્ર શું હતું? જો થિયરી એક ફટાફટ છે રિવાઇઝ કરી લઈએ. આ ધારો કે એ પ્રવાહધારી તાર છે, તો એમાંથી પસાર થતો પ્રવાહ IA છે, તેનાથી d જેટલા લંબ અંતરે, ધારો કે અહીંયા d જેટલા લંબ અંતરે દરેક બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કેવું હશે? એક સમાન જ હશે. તો આ બિંદુ પાસે પહેલા તો ચુંબકીય ક્ષેત્ર મેળવી લઈએ. શું મેળવી લઈએ? ચુંબકીય ક્ષેત્ર. તો એ કેટલું આવશે? તો BA બરાબર μ0 IA upon 2 pi d. ઓકે, આટલું ચુંબકીય ક્ષેત્ર હશે. હવે અહીંયા એક ફરી પાછો હું એક અનંત લંબાઈનો એક પ્રવાહધારી તાર છે એ મૂકી દઉં છું. શું કરું છું? અનંત લંબાઈનો પ્રવાહધારી તાર છે એ મૂકું છું. તો આ ચુંબકીય ક્ષેત્રને કારણે ધારો કે આમાંથી પસાર થતો પ્રવાહ IB છે, તો આના પર શું લાગશે? બળ લાગશે, ચુંબકીય બળ. કયા સૂત્ર અનુસાર? તો કે ચુંબકીય બળ Fm IB, ધારો કે આની લંબાઈ છે આપણે L કન્સિડર કરીએ છીએ. કેટલી કરીએ છીએ? L into BA. ઓકે, અને આ BA ની કિંમત મૂકો તો સૂત્ર કંઈક આવું આવતું હતું μ0 IA IB L upon 2 pi d. આટલું બળ લાગે. અને જો તારની એકમ લંબાઈ દીઠ લઈએ તો Fm upon L, એટલે આ ચુંબકીય બળ કેટલું આવશે? μ0 IA IB upon 2 pi d. ઓકે, આ તો આપણો આન્સર. હવે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ અનુસાર IA પ્રવાહધારી તારને કારણે આ તાર પર લાગતું બળ એટલા જ મૂલ્યનું, પરંતુ વિરુદ્ધ દિશાનું બળ છે IB પ્રવાહધારી તાર એ IA પર લગાડશે. ઓકે, એ પણ આપણે અભ્યાસ કર્યો હતો. બીજું કે જો બંને તારમાંથી પસાર થતો પ્રવાહ છે સમાન દિશામાં છે, બંને તારમાંથી સમાન દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, તો એની વચ્ચે આકર્ષણ થશે. શું થશે? આકર્ષણ થશે. અને જો પરસ્પર વિરુદ્ધ દિશામાંથી પ્રવાહ પસાર થાય છે, તો એની વચ્ચે અપાકર્ષણ થતું હોય છે. અહીંયા સુધીની સંપૂર્ણ માહિતી છે આપણે મેળવી હતી. સાથે સાથે ઉદાહરણ સ્વાધ્યાયના દાખલાઓ છે એ પણ આપણે સોલ્વ કર્યા હતા. ચાલો હવે વધુ દાખલાઓ તરફ આગળ વધીએ. તો આજે આપણે સોલ્વ કરવાનો છે સ્વાધ્યાયનો દાખલા નંબર 4.22. સ્વાધ્યાયનો દાખલા નંબર 4.22 તમારી ટેક્સ્ટ બુક માંથી ઓપન કરી લો. રકમ સ્વાધ્યાયનો દાખલા નંબર 4.22 ની રકમ. ઓકે, ચાલો ટેક્સ્ટ બુક ઓપન કરી લીધી તમે? ચાલો જોઈએ. તો હું છે રકમ રીડ કરું છું, તમે તમારી ટેક્સ્ટ બુકમાં છે ધ્યાન આપો. કારની બેટરી તેને ચાલુ કરતી મોટર સાથે જોડતા તાર 300 એમ્પિયર વિદ્યુત પ્રવાહનું વહન કરે છે થોડા સમય માટે. શું કીધું છે? તો કે કારની બેટરીને તેની સાથે જોડેલી મોટર સાથે જોડતા 300 એમ્પિયરના વિદ્યુત પ્રવાહનું વહન થાય છે, પણ કેવા? સૂક્ષ્મ સમય માટે. તો આ તાર 70 સેન્ટીમીટર લાંબા હોય અને તેમની વચ્ચેનું અંતર 1.5 મીટર હોય, તો એકમ લંબાઈ દીઠ આ તારો વચ્ચે લાગતું બળ કેટલું હશે? અને આ બળ છે આકર્ષી કે અપાકર્ષી હશે, એની પણ આપણે નોંધ કરવાની છે. ઓકે, તો જો પહેલા તો જે ડેટા આપેલો છે એમને નોટ ડાઉન કરી લઈએ. તારમાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે? 300 એમ્પિયર. આ તાર છે કેટલા લંબાઈના છે? તો કે L બરાબર 70 સેન્ટીમીટર. આમને મીટરમાં ફેરવીએ તો 0.7 મીટર એવું થશે. કેમ કે સેન્ટીમીટર ને મીટરમાં ફેરવો તો 10 ની -2 ઘાત, એટલે 2 દશાંશ ચિહ્ન કાપો, 0.7 મીટર. ઓકે, બીજું
બે તારો વચ્ચેનું અંતર આપેલું છે d બરાબર 1.5 સેન્ટીમીટર, તો આને એમ જ 1.5 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત મીટરમાં ફેરવી નાખીએ. ઓકે, તો એના વચ્ચે એકમ લંબાઈ દીઠ લાગતું બળ છે આપણે મેળવવાનું છે. જો કંઈક આ રીતે હશે, ધારો કે અહીંયા આ એક તાર છે, આ તારને અહીંયા એક મોટર હશે, આ રીતની આ મોટર સાથે જોડેલો હશે. ઓકે, મોટર સાથે જોડતા આમાંથી 300 એમ્પિયર નો પ્રવાહ છે પસાર થાય છે. જોજો, ધ્યાન આપજો, 300 એમ્પિયર નો પ્રવાહ છે અહીંથી આ રીતે ગયો. હવે આ તાર છે કારના ઇન્ટરનલ વાયરિંગ માંથી પસાર થઈ અને આ તાર છે ફરી પાછો શું નીકળશે, બહાર નીકળશે અને ફરી પાછો ક્યાં જતો રહેશે, મોટરમાં. ઓકે, આ પણ પ્રવાહ કેટલો હશે, સેમ જ બેટરી હોવાથી પ્રવાહ પણ કેવો રહેવાનો છે, એક સમાન જ રહેવાનો છે. તો જુઓ, આ બે 300 એમ્પિયર પ્રવાહધારી તાર થઈ ગયા અને બંને તારમાંથી પરસ્પર વિરુદ્ધ દિશામાં પ્રવાહ પસાર થાય છે. તો આ તારો દ્વારા લાગતું બળ કેવા પ્રકારનું હશે, કેવું હશે, અપાકર્ષી હશે ને. ઓકે, તો એક આન્સર છે આપણને મળી ગયો કે બંને તારોને કારણે તેના પર લાગતું જે બળ છે કેવું હશે, અપાકર્ષી છે. એના પાછળનું કારણ શું, તો કે બંને તારમાંથી પરસ્પર વિરુદ્ધ દિશામાં પ્રવાહ પસાર થાય છે. ઓકે, ચાલો એ બળ કેટલું હશે, બળનું મૂલ્ય છે આપણે મેળવવું છે. તો જો આ જે તાર છે એમાંથી પસાર થતો પ્રવાહ છે એને હું I1 કહું, આમાંથી પસાર થતો પ્રવાહ I2 કહું. આ તારની લંબાઈ આપી દીધી છે મને, તો આટલી જે છે આ તારની લંબાઈ ધારો કે L છે. ઓકે, સમગ્ર તાર એમાં આવી ગયો અને એની વચ્ચેનું આ લંબ અંતર D છે. ઓકે, તો ચાલો તાર પર લાગતું બળ, તાર પર લાગતું બળ F બરાબર μ0 Ia Ib L upon 2 pi d. ઓકે, પર યુનિટ લેન્થ લઈ લો તો આ શું થઈ જશે, બળના છેદમાં લંબાઈ બરાબર બળ પર યુનિટ લેન્થ, એકમ લંબાઈ દીઠ તેના પર લાગતું બળ. તો સૂત્ર આવું થઈ ગયું μ0 Ia Ib upon 2 pi d. દરેકની કિંમત છે, કિંમત મૂકી અને સાદરૂપ આપીએ તો μ0 કિંમત થશે 4 pi multiply 10⁻⁻7. આપણને Ia અને Ib ની કિંમત ખબર છે, કેટલી છે, 300 * 300 એટલે 300 નો વર્ગ છેદમાં 2 pi અને આ લંબ અંતર આપેલું છે, કેટલું આપેલું છે, 1.5 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત. સાદરૂપ આપો તો ભાગ ચાલશે 2 થી. ઓકે, 300 નો વર્ગ કેટલો થઈ જશે, તો કે 3 નો વર્ગ 9 અને આ 10 ની 4 ઘાત થઈ જશે. 4 ને 2 ઘાત ઉપર જાય એટલે કેટલી થશે, 6 ઘાત થશે. આનું તમે સાદરૂપ આપશો ને તો સાદરૂપ આવશે 1.2. કેટલું આવશે, 1.2 ન્યૂટન પર મીટર. કેટલું બળ લાગશે, 1.2 ન્યૂટન પર મીટર નું બળ છે લાગશે. ઓકે, આપણને એ જ પૂછેલું છે કે તારની એકમ લંબાઈ દીઠ લાગતું બળ કેટલું હશે, તો એ બળ આવશે 1.2 ન્યૂટન પર મીટર. અને જો નેટ ફોર્સ લગાવવું છે તો આ જો આવી રીતે થયું, F બરાબર F કેપિટલ F ના છેદમાં L છે, તો અપાકર્ષી બળ F બરાબર સ્મોલ f into L એટલે કે 1.2 ગુણ્યા L કેટલું છે, L 0.7. ઓકે, 12 * 84 ન્યૂટન નું અપાકર્ષી બળ લાગશે. કેવું બળ લાગશે, અપાકર્ષી બળ. ઓકે, કેટલું હશે, 0.84 ન્યૂટન નું અપાકર્ષી બળ લાગશે. એકદમ સિમ્પલ સવાલ છે. ઓકે, આઈ હોપ કે તમને સમજાઈ ગયો હશે. નોટ ડાઉન કરો પછી આગળ વધીએ. હવે જોવાનું છે સ્વાધ્યાયનો દાખલા નંબર 4.23. રકમ છે હું રેડી કરું છું. 10 સેન્ટીમીટર ત્રિજ્યાના નળાકાર વિસ્તારમાં 1.5 ટેસ્લા જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે. તેની દિશા તેની અક્ષને સમાંતર પૂર્વથી પશ્ચિમ તરફ છે.
7 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધારિત એક તાર આ વિસ્તારમાંથી ઉત્તરથી દક્ષિણ તરફ પસાર થાય છે જો એ તારના આડછેદને છેદે, બી તારને ઉત્તર દક્ષિણની જગ્યાએ ઉત્તર પૂર્વ દક્ષિણ પશ્ચિમ દિશા તરફ ફેરવવામાં આવે એટલે કે લઈ જવામાં આવે, અને સી ઉત્તર દક્ષિણ દિશામાં રહેલા તારને અક્ષથી 6 સેન્ટીમીટર જેટલો નીચે લાવવામાં આવે તો આ પરિસ્થિતિમાં તાર પર લાગતા ચુંબકીય બળનું મૂલ્ય અને દિશા શું હશે બંને માહિતી છે આપણે આપવાની છે. ઓકે, ચાલો પ્રશ્ન છે સોલ્વ કરીએ. એક જ મિનિટ, આપણે કન્ટિન્યુ વન બાય વન છે આગળ વધીએ. તો જુઓ, પહેલા તો જે ડેટા આપેલો છે આ પ્રશ્ન છે વધારાના સ્વાધ્યાયનો છે. બોર્ડ માટે આમનું કોઈ અગત્યતા નથી, પરંતુ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આ પ્રકારના પ્રશ્નો કદાચ પૂછાય આવે તો એને સોલ્વ કરવા માટેનો આ પ્રશ્ન છે. તો સ્વાધ્યાયનો દાખલા નંબર 4.23 ડેટા જે આપેલો છે એ લખી નાખીએ કે નળાકાર છે એમની ત્રિજ્યા r બરાબર 10 સેન્ટીમીટર એટલે કે 0.1 મીટર. ઓકે, નેક્સ્ટ, નળાકાર વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર B બરાબર 1.5 ટેસ્લા. તેમાંથી પસાર થતો પ્રવાહ છે કેટલો આપેલો છે I બરાબર 7 એમ્પિયર. ઓકે, હવે આગળ જે માહિતી છે એને આપણે વન બાય વન સ્ટેપ બાય સ્ટેપ છે આપણે સોલ્વ કરતી જવાની છે અને એના આન્સર છે આપણે મેળવતા જવાના છે. ઓકે, ચાલો, આપણને શું કીધું છે તો કે 10 સેન્ટીમીટર ત્રિજ્યાના નળાકારમાં નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે. તો નિયમિત ચુંબકીય ક્ષેત્ર તો નળાકાર તરીકે આપણે એક સોલેનોઇડ વિચારી શકીએ કે જેના અંદરના વિસ્તારમાં નિયમિત ચુંબકીય ક્ષેત્ર હોય. ઓકે, જોજો ધ્યાનથી આ દાખલો છે સમજવો ખૂબ જ અગત્યનો છે સહેલો, પણ કોન્સેપ્ટ છે ક્લિયર હોય તો સરળતાથી તમે ગણી શકો, બાકી સમજવો ખૂબ જ ડિફિકલ્ટ છે. એના માટે જો આ એક હું સોલેનોઇડ વિચારું છું, એનો આપણે સોલ્યુશન છે એ મેળવીએ છીએ. ધારો કે આવો એક નળાકાર છે. ઓકે, આવો એક નળાકાર છે અને આ નળાકારની અક્ષ છે. નળાકારની અક્ષ છે. આ નળાકારની અક્ષની અંદર સમાન ચુંબકીય ક્ષેત્ર B છે અને આ B ની દિશા છે પૂર્વથી પશ્ચિમ તરફ આપેલી છે. યસ, કઈ દિશામાં છે? પૂર્વથી પશ્ચિમ તરફ. તો જો આ દિશાને આપણે પૂર્વ કહીએ તો આ કઈ રહેવાની છે? પશ્ચિમ. ઉપર કઈ આવશે? ઉત્તર, અને નીચે દક્ષિણ. ઓકે, આ ચાર દિશાઓ છે આપણી ફિક્સ થઈ ગઈ. તો આ તારમાંથી અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર છે કયા દિશામાં છે? તો કે આ ચુંબકીય ક્ષેત્ર છે એ આ રીતે પૂર્વથી પશ્ચિમ દિશામાં છે. હવે નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે, આમને આપણે જોડી દઈએ તો આ રીતનું નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે પૂર્વથી પશ્ચિમ દિશામાં. ઓકે, આમની અંદર તમારે 7 એમ્પિયર પ્રવાહધારી તાર છે. આ તારમાંથી પસાર થતો પ્રવાહ છે એ પ્રવાહ ઉત્તરથી દક્ષિણ દિશામાં છે. ઉત્તરથી દક્ષિણ દિશામાં. ઓકે, હવે જો આપણે જસ્ટ ક્લેરિફાઈ કરી લઈએ આપણે કે કઈ રીતનું હોય. તો આ સમતલ છે. ધારો કે આ સમતલનો આપણે વિચાર કરીએ, 3D ઇમેજિંગ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. આ સમતલ છે. આ સમતલમાં અહીંયા આપણે આ રીતે એક નળાકાર રાખેલો છે. ઓકે, આ નળાકાર છે. આ નળાકારની અક્ષ છે અને આમાં ચુંબકીય ક્ષેત્ર છે આ રીતે. આ છે પૂર્વ, આ છે પશ્ચિમ, ઉપર આવશે ઉત્તર અને અહીંયા આવશે દક્ષિણ. ઓકે, તો આ જે ઉત્તર દક્ષિણ જે દિશા છે ને એ આ રીતે છે. આને લંબ રૂપે એટલે આ રીતે આવશે. સમજાય છે? આ ઉત્તર દક્ષિણ દિશા છે અને આ નળાકારની અંદર તમે એક વાહકતાર મૂકો છો એટલે આ વાહકતાર કંઈક આ રીતે મૂકશો અને એમાંથી પસાર થતો પ્રવાહ છે કેટલો છે? 7 એમ્પિયર છે. તો જો આવી રીતે બે અક્ષો છે એકબીજાને મળી. ઓકે, આ રીતે બે અક્ષિસ છે એકબીજાને મળી. જો અહીંથી આ ક્લિયર કરી નાખું
તો આ સમાન ચુંબકીય ક્ષેત્ર B છે, આ એની દિશા છે, અને તાર છે તમે અહીંથી આ રીતે મૂકો છો અને આ પ્રવાહની દિશા છે. સમજાય છે? આ રીતની વસ્તુ છે. હવે અહીંયા મારે તાર દર્શાવો તો આ તાર છે આને લંબ રૂપે અંદર તરફ જતી દિશામાં હોય. આપણે 2 ડાયમેન્શનમાં બતાવવા માટે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર છે ઉપર અને દક્ષિણ નીચે તરફ લઈએ છીએ. હકીકતમાં અક્ષિસ કેવી છે? તો આ ધારો કે આ પૂર્વ છે તો મારી પાછળનું પીઠ પાછળનું પશ્ચિમ છે, આ ઉત્તર છે તો આ દક્ષિણ છે. આ 4 દિશાઓ કમ્પ્લીટ, સામેની બાજુ, પાછળની બાજુ, ડાબી બાજુ, જમણી બાજુ, આ દિશાઓ છે. સમજાય છે? પણ આ 2D માં દર્શાવવા માટે આપણે ઉપર નીચે કરીએ છીએ. જો અહીંયા રિયલ ઓરિએન્ટેશન આપીએ તો કંઈક આ રીતનું થાય. એનો મતલબ એવો થયો કે આ તાર છે અહીંથી લંબ રૂપે આ રીતે છે અને પ્રવાહ છે બહાર તરફ આવી રહ્યો છે. ઓકે, હવે જો આ તાર છે એને બ્લુ પેન થી દેખાડું. તારમાંથી પ્રવાહ આ રીતે આવે છે, ચુંબકીય ક્ષેત્ર છે અહીંથી આમ જાય છે, તો આ બે વચ્ચેનો ખૂણો જુઓ. જો આ બે વચ્ચેનો ખૂણો કેટલો છે? 90 ડિગ્રી છે. ઓકે, તો પહેલું આપણને એ કીધેલું છે કે તાર આ અક્ષને છેદે ત્યારે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા. તો જો ચુંબકીય બળ હશે ને, ચુંબકીય બળ F equal to ILB sin 90 ડિગ્રી. કેમ કે L અને B વચ્ચેનો ખૂણો કેટલો છે? 90 ડિગ્રી છે. ઓકે, હવે L બરાબર શું લેવું? તો જો વાહકતા છે ને અહીંથી આ રીતે આ સોલેનોઇડની અંદરના ભાગમાં જશે વાહકતા. તો વાહકતાની લંબાઈ આપણે કેટલી કન્સિડર કરી શકીએ? આ સોલેનોઇડના વ્યાસ જેટલી લઈ શકીએ. સમજાય છે? વાહકતા જે ક્યાં છે? સોલેનોઇડ ને આ નળાકાર છે, નળાકારના ઇનસાઇડ છે, અંદરના ભાગમાં છે. તો પ્રવાહ I કેટલો છે? 7 એમ્પિયર. પેલા એક I, લંબાઈ બરાબર આપણે લઈ છીએ 2r, ચુંબકીય ક્ષેત્ર B અને sin 90 ની કિંમત 1. ઓકે, હવે કિંમત મૂકી અને સાદરૂપ આપીએ તો પ્રવાહ છે 7 r છે 0.1 અને ચુંબકીય ક્ષેત્ર છે 1.5. આનું તમે સાદરૂપ આપજો. સાદરૂપ આપતા તમારો આન્સર 2.1 આવશે. કેટલો આવશે? 2.1 ન્યૂટન. રહી વાત દિશાની, તો દિશા માટે આપણા એટલે કે ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ અત્યારે આપણે યુઝ કરીએ છીએ, તો આપણા ડાબા હાથનો નિયમ. તો પહેલી આંગળી છે એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં, જો ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ. બીજી આંગળી છે જ્યાં એ પ્રવાહની દિશામાં, પ્રવાહ છે કઈ બાજુ આવે છે? લંબ તરફ, બહાર તરફ આવતી દિશામાં. ઓકે, તો આ જે અંગૂઠો છે એ બળની દિશા બતાવે, તો આ બળ ક્યાં આવશે? નીચે તરફ આવશે. ઓકે, તો એમ કહી શકીએ અધો દિશામાં. સમજાય છે? બળ ક્યાં લાગશે? નીચે તરફની દિશામાં લાગશે. એટલું આ થયો એનો આન્સર. ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા છે આપણે દર્શાવી દીધી. સમજાય છે કઈ રીતે? અથવા હજુ પણ ના સમજાતું હોય તો હજુ આની એક આકૃતિ દોરું. જોજો, ધ્યાન આપજો. તમે ધારો કે આ પશ્ચિમ છેડાથી આને જુઓ છો, પશ્ચિમ છેડાથી જુઓ છો, તો આ રીતનું એક થશે નળાકાર. આવો ક્યાંથી જુઓ છો? અહીંથી ઓબ્ઝર્વ કરો છો, અહીંથી. તો આ ભાગમાં ચુંબકીય ક્ષેત્ર છે ક્યાં આવે છે? બહાર તરફ. તો આ ચુંબકીય ક્ષેત્ર બહાર તરફ. ઓકે, આ તમે દર્શાવી શકો. સમાન ચુંબકીય ક્ષેત્ર છે આ નળાકારમાંથી બહાર આવી રહ્યું છે, આવું દર્શાવી શકો તમે. સમજાય છે? આમની અંદર આ જો તમે આ એક્સિસ છે પસંદ કરી લીધી. હવે તાર ક્યાં છે? ઉત્તર દક્ષિણ. તો આ તાર અહીંથી આ રીતે ઊભો પડ્યો, તો હવે તમે અહીંથી આમ જોતા એ તાર કેવો થશે? ઊભો જ રહેવાનો છે. ઓકે, તો આ કઈ આવી જશે? આ જે દિશા છે એ ઉત્તર દક્ષિણ, અને અહીંયા આવી ગયા તો એની સામેનો ભાગ છે આ તમારી સામે આવે છે પૂર્વ અને પાછળ આવે છે પશ્ચિમ. આ રીતે છે આપણે સમજી શકીએ. તો જો આ પ્રવાહ છે ક્યાં આવે છે? આ રીતે. સમજાય છે? પ્રવાહ ક્યાં આવે છે? નીચે તરફ.
તો આ રીતે પણ તમે બળ છે બળ મેળવી શકો. સમજાય છે? આ રીતે પણ આપણે છે બળ મેળવી શકીએ. માફ કરજો, અહીંથી આમ જોતા ઉત્તર હવે ક્યાં આવી જશે? જો આ રીતે જુઓ, અહીંથી જુઓ તો ઉત્તર છે આ છેડા પર આવી ગઈ, આ બાજુના ભાગ પર. તો આ તાર છે ને આમ થઈ જશે આ રીતે. ઓકે, મારી એક નાનકડી ભૂલ હતી. આ તાર, આ છેડો થઈ ગયો ઉત્તર અને આ થઈ ગયો દક્ષિણ. આગળ તરફનો ભાગ છે પૂર્વ અને આ પશ્ચિમ. અને આમાંથી પ્રવાહ છે એ ઉત્તરથી દક્ષિણ આવી રહ્યો છે. ક્યાં આવી રહ્યો છે? ઉત્તરથી દક્ષિણ. જો સમાન ચુંબકીય ક્ષેત્ર આ બી, આ પ્રવાહ, તો એના પર લાગતું બળ. ઓકે, એક જ મિનિટ. ચુંબકીય ક્ષેત્ર બહાર આવે છે ને, માફ કરજો, ડાબો હાથ. ચુંબકીય ક્ષેત્ર બહાર તરફ પ્રવાહ છે ઉત્તરથી દક્ષિણ, તો લાગતું બળ છે ક્યાં આવ્યું? નીચે તરફ આવશે. તો આ કેસમાં પણ જે બળ લાગે છે ને, આ બળ ક્યાં હશે? નીચે તરફ જ હશે. અહીંયા પણ બળ છે આ રીતે નીચે તરફ, અને અહીંયા પણ લાગતું બળ છે નીચે તરફ. આ આપણે સાઈડ વ્યૂ જોયો. આ એમનો સોરી, આ સાઈડ વ્યૂ છે, આ ફ્રન્ટ વ્યૂ છે, અને આ રીતે ટોપ વ્યૂ છે, જેના દ્વારા આપણે અલગ અલગ રીતે એક જ પ્રશ્ન છે એને જોઈ લીધા. ઓકે, આગળ વધીએ. આમનો બી પ્રશ્ન છે, સોલ્વ કરીએ. તો તારને ઉત્તર દક્ષિણની જગ્યાએ, આ તાર જે રીતે ઉત્તર દક્ષિણ પડ્યો છે એની જગ્યાએ ઉત્તર પૂર્વ દક્ષિણ પશ્ચિમમાં શિફ્ટ કરવામાં આવે, એટલે કે ફેરવવામાં આવે. તારને શું કરીએ છીએ? તો ફરી પાછો બી ને સોલ્વ કરવા માટે હું એક નળાકાર દર્શાવું છું. જો આ એક નળાકાર છે. ઓકે, ચાલો. અને આ નળાકારની અક્ષ છે. આ કયો છેડો છે? પૂર્વ. આ પશ્ચિમ. 2D માં દર્શાવવા માટે ઉપરનો છેડો ઉત્તર અને નીચેનો છેડો દક્ષિણ. તો તાર છે એને પૂર્વ પશ્ચિમના બદલે ઉત્તર પૂર્વ અને દક્ષિણ પશ્ચિમ ફેરવવામાં આવે. એટલે કે આ તાર આમ હતો, એના બદલે આ રીતે એને શું કરવામાં આવશે? ટિલ્ટેડ, વાંકો વાળવામાં આવશે. એટલે તાર છે હવે આ રીતે ગોઠવાઈ જશે. ઓકે, તાર કઈ રીતે ગોઠવાશે? આ રીતે. હવે આ જે ખૂણો બતાવે ને આપણને ઉત્તર પૂર્વ એવું કહે, એટલે આ ખૂણો છે એ ચુંબકીય ક્ષેત્ર સાથે 45 ડિગ્રીનો બનાવે. તમે આ ખૂણો પણ કન્સિડર કરી શકો કે મૂળ સ્થાનથી 45 ડિગ્રી છે શિફ્ટ થયો, એ પોતાના સ્થાનથી ફરી ગયો. ઓકે, આ રીતે છે તમે ધ્યાનમાં લઈ શકો. હવે થિયરી ભણ્યા ત્યારે આપણે જોયું હતું કે આના પર લાગતું બળ, જો પ્રવાહ છે ઉત્તર દક્ષિણના બદલે આ રીતે વહેવા લાગ્યો, આ રીતે. ઓકે, ઉત્તર પૂર્વથી પશ્ચિમ દક્ષિણ દિશામાં. ઓકે, દક્ષિણ પશ્ચિમ દિશામાં છે પ્રવાહ વહેવા લાગ્યો. તો આ રીતે પ્રવાહ આવ્યો. ચુંબકીય ક્ષેત્ર તો સેમ જ રહેશે. ચુંબકીય ક્ષેત્ર બી, એની દિશા બદલાવાની નથી. તો આ ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ આવતો જે આ તાર છે એની અસરકારક લંબાઈ કેટલી? તો કે આ લંબ લંબાઈ છે એ જ આપણે ધ્યાનમાં લેવી પડે. જે આ નળાકાર છે, આ નળાકારના આડછેદ વાળો ભાગ છે એટલો જ આપણે ધ્યાનમાં લેવો પડે. સમજાય છે? તો અહીંયા જો આ થીટા છે, તો આ સામેની બાજુ આ કેટલી થશે? થીટા છે તો સામેની બાજુ, તો કે આની લંબાઈ તમને ખબર છે અહીંયા સુધીની r છે. ઓકે, તો તમે સામેની બાજુ જાણો છો, કર્ણ જાણો છો, તો શું કહી શકીએ આપણે? sin 45 ડિગ્રી બરાબર સામેની બાજુ જે આપણે મેળવવી છે સાબાના છેદમાં કર્ણ, એટલે કે r. ઓકે, સાબાના છેદમાં કર્ણ. તો સામેની બાજુ થશે r sin 45 ડિગ્રી. ઓકે, તો અસરકારક લંબાઈ કેટલી થશે? l બરાબર 2r sin 45 ડિગ્રી. આ l છે આપણને મળી ગયો. ઓકે, ઓકે, ચાલો. યસ, એક જ મિનિટ. આ 2r આવે છે ને, માફ કરજો ને, જો એક ભૂલ છે. આ લંબાઈ r આવશે, આ લંબાઈ r આવશે, અને આપણે કર્ણ જોઈએ છીએ. આ લંબાઈ કેટલી આવશે? સામેની બાજુના છેદમાં કર્ણ. સૂત્ર સાચું, પણ આપણે sin 45
સામેની બાજુ r થશે હો ને, હું આ r ગણતો તો નહીં, પણ આ r અને આ આપણે મેળવવું છે, કર્ણ મેળવવો છે. તો કર્ણ બરાબર શું થશે? કર્ણ બરાબર r ના છેદમાં sin 45 ડિગ્રી. ઓકે, આ કર્ણ આવ્યો, માત્ર આટલો. મારે ટોટલ કર્ણ લેવો છે તો એ થઈ ગઈ સળિયાની લંબાઈ. સળિયાની લંબાઈ બરાબર 2r upon sin 45 ડિગ્રી. આ તમને શું મળી ગયું? l મળી ગયું. ઓકે, ફરી એકવાર જો આ આવી રીતની સંરચના છે, આટલી લંબાઈ તમે જાણો છો, આ રીતનો એક પાયથાગોરસ પ્રમેય બન્યો. આ લંબાઈ તમે r જાણો છો, કેમ કે આ r થશે. તમારે તો આ અસરકારક લંબાઈ, સળિયો આખો આ રીતે છે, તમારે આ લંબાઈ જોઈએ છે, તો આ કર્ણ થઈ ગયો, અને કર્ણનું બમણું કરો તો આખો આ તાર થઈ જશે. ઓકે, તો શું થશે? sin 45 બરાબર સામેની બાજુના છેદમાં કર્ણ, તો કર્ણ બરાબર સામેની બાજુના છેદમાં sin 45 થશે. તો સામેની બાજુના છેદમાં sin 45, તો આ સળિયાની લંબાઈ થઈ ગઈ. હવે એના પર લાગતું બળ, તો સેમ આ સૂત્ર. ખૂણો કેટલો આવશે? ખૂણો 45 ડિગ્રી આવશે. જો ચુંબકીય ક્ષેત્ર અને આ તાર વચ્ચેનો ખૂણો કેટલો થઈ ગયો? 45 ડિગ્રી. તો બળ F બરાબર ILB sin 45 ડિગ્રી. ઓકે, કિંમત મૂકો. જો I L બરાબર આપણી પાસે શું છે? 2r sin 45 ડિગ્રી. આ r છે ને, 2r sin 45 ડિગ્રી ઇન્ટુ b sin 45 ડિગ્રી. ઓકે, sin 45 કેન્સલ આઉટ થઈ ગયા, તો આ કેટલું થઈ ગયું? I into 2r b. તો જો એ ઓલરેડી અહીંયા મેળવ્યું તો કેટલો આવે છે આન્સર? 2.1 ન્યૂટન. ઓકે, આ થઈ ગયું બળ છે, બીજા કેસ માટે પણ મળી ગયું. સમજાય છે? આટલું સિમ્પલ છે. હવે ત્રીજા પોર્શન તરફ આગળ વધીએ તો સી પોર્શન. ધ્યાનથી સમજજો. જો સી પોર્શન છે, હું વાંચું છું, તો કે ઉત્તર દક્ષિણ દિશામાં રહેલા તારને અક્ષથી 6 સેન્ટીમીટર જેટલો નીચે લેવામાં આવે તો આ પરિસ્થિતિમાં તાર પર લાગતા ચુંબકીય બળનું મૂલ્ય અને દિશા શું હશે? આ પરિસ્થિતિમાં તાર પર લાગતા ચુંબકીય બળનું મૂલ્ય અને દિશા છે શું હશે એ આપણે મેળવવાનું છે. જો આ તારને ઉત્તર દક્ષિણ દિશાથી 6 સેન્ટીમીટર નીચે લેવામાં આવે તો જો સેમ પરિસ્થિતિ છે, હું અહીંયા દર્શાવું છું. આ તારની ઉત્તર સ્થિતિ, આ દક્ષિણ, એમના બદલે આ સેન્ટર થી કેટલું લઈ લેવામાં આવ્યું? નીચે 6 સેન્ટીમીટર. તો આ જે અંતર આપણને આપ્યું ને એ 6 સેન્ટીમીટર આપેલું છે. ઓકે, જો આ એક નળાકાર છે, નળાકાર એટલે આ વર્તુળ છે, તો વર્તુળથી આ અંતર છે, આ ત્રિજ્યા r થઈ ગઈ. ઓકે, આપણે તો તારની અસરકારક લંબાઈ એટલે આ મેળવવી છે. તો જો આમને હું કહું છું O, આ A અને B અને આ C છે. ઓકે, તો જો તમે શું કહી શકો? પાયથાગોરસ પ્રમેય અનુસાર, હવે લખવું નથી, મોટા થઈ ગયા છો, જો તમારે AC મેળવવું છે તો આ કર્ણ થઈ ગયો, તો આવી રીતે કરી શકો કે r² = 6² + AC². ઓકે, તો AC² = શું થશે? AC² = r² - 6². r કેટલું છે? 10 સેન્ટીમીટર અને આ 6 સેન્ટીમીટર છે. આખું સેન્ટીમીટરમાં ફેરવીએ, અંતમાં મીટરમાં ફેરવી દઈશું. તો 10 નો વર્ગ - 6 નો વર્ગ. 10 નો વર્ગ 100, 6 નો વર્ગ 36, 100 માંથી 36 જાય એટલે 64 અને 64 નું વર્ગમૂળ કાઢવું છે. તો કેટલું આવશે? 8 સેન્ટીમીટર. પણ મારે તો આ તારની લંબાઈ જોઈએ છે. તો AB બરાબર 2AC બરાબર 16 સેન્ટીમીટર. તેથી AB બરાબર 0.16 મીટર. ઓકે, આ શું આવી ગઈ? તારની લંબાઈ. અહીંયા હું લખી નાખું L બરાબર કેટલી મળી ગઈ? 0.16 મીટર મળી, જે આગળના કિસ્સામાં 0.2 મીટર મળતી હતી. 0.2 એના બદલે કેટલી મળી ગઈ? 0.16. ઓકે, હવે એના પર લાગતું બળ. તો બળ એટલે કે ચુંબકીય ક્ષેત્ર તો આ રીતે બહાર તરફ આવતી દિશામાં છે. ચુંબકીય ક્ષેત્રમાં આપણે કોઈ બદલાવ લાવવાનો નથી. તો તેના પર લાગતું બળ F બરાબર ILB sin 90 ડિગ્રી.
ઓકે, કેમ કે ચુંબકીય ક્ષેત્ર લંબ રૂપે આ રીતે બહાર આવે છે અને તાર આ રીતે પડેલો છે, તો બે વચ્ચેનો એંગલ કેટલો થઈ ગયો? 90 ડિગ્રી થઈ ગયો. તો જો પ્રવાહ કેટલો છે? પ્રવાહ છે 7, લંબાઈ આપી છે 0.16, ચુંબકીય ક્ષેત્ર છે 1.5 અને sin 90 ની કિંમત 1. ઓકે, આખાનું તમે સાદરૂપ આપજો તો સાદરૂપ આપતા જવાબ આવશે 1.68. કરેક્ટ કરી લેજો તમે તમારી રીતે, આ આન્સર આવશે 1.68 મીટર. ઓકે, આ રીતે તમે પ્રશ્ન છે ઉકેલી શકો. ખાસ પ્રશ્ન છે નિરાતે ધ્યાનથી વાંચવાનો એને સમજવાનો અને પછી જ એમને એક્ઝિક્યુટ કરવાનો છે. ઓકે, તો જો દાખલામાં સમજ ન પડી હોય તો લેક્ચર છે ફરી આ પોર્શન પૂરતો રિવાઇઝ કરી અને જોઈ લેજો, જેથી કરીને દરેક ટોપિક નાના નાના છે તમને વ્યવસ્થિત સમજાઈ જશે. નોટ ડાઉન કરો, પછી આપણે આગળ વધીએ. હવે આપણે જોવાનું છે સ્વાધ્યાયનો દાખલા નંબર 4.26. આ પણ વધારાના સ્વાધ્યાયનો દાખલો છે. બોર્ડ માટે આનું ખાસ મહત્વ નથી, પરંતુ કોમ્પિટિટિવ એક્ઝામ માટે તમારે ખાસ આમને તૈયાર કરવાનો છે. જો રકમ છે હું રીડ કરું છું, તમે ધ્યાન આપજો. 60 સેન્ટીમીટર લંબાઈ અને 4 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા સોલેનોઇડના દરેક 300 આટાઓ હોય તેવા 3 સ્થળ વીંટાળ્યા છે. શું કર્યું છે આપણે? તો કે એક સ્તરમાં 300 આટા હોય ને એવા 3 સ્તર છે ઉપરા ઉપર, એમને વીંટાળીને એક સોલેનોઇડ તૈયાર કરવામાં આવ્યો છે. 2.5 ગ્રામ દળ અને 2 સેન્ટીમીટર લંબાઈનો એક તાર સોલેનોઇડમાં તેના કેન્દ્ર પાસે અક્ષને લંબ રૂપે રહેલો છે. તાર અને સોલેનોઇડની અક્ષ બંને સમક્ષિતિજ સમતલમાં છે. આ તારને અક્ષને સમાંતર બે છેડાઓ વચ્ચે બાહ્ય બેટરી વડે જોડેલો છે, જેથી તારમાં 6 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે. સોલેનોઇડના આટાઓમાંથી કેટલો મૂલ્યનો પ્રવાહ વહન થવો જોઈએ કે જે તારના વજનને સમતોલે, અને ગુરુત્વ પ્રવેગ આપેલો છે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. જો સમજો, એક સોલેનોઇડ છે, 3 આટા વાળું સોલેનોઇડ છે, એને સમક્ષિતિજ સમતલ પર મૂકી દીધું. આ સમક્ષિતિજ સમતલમાં લંબ રૂપે એક વાહક તાર છે પસાર થાય છે, અને આ વાહક તારને બાહ્ય બેટરી દ્વારા જોડવામાં આવે છે, અને બાહ્ય બેટરી દ્વારા જોડતા તેમાંથી 7 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ છે પસાર થાય છે. તો તમને એવું કીધું છે કે સોલેનોઇડની અંદર મૂકેલો તાર છે એ બેલેન્સ થઈ જાય, એટલે કે એનું વજન બળ નીચે તરફ લાગતું હોય તો ઉપર તરફ જે લાગતું જે ચુંબકીય બળ છે એ બંને જો સમાન થાય, આ કેસમાં સોલેનોઇડમાંથી પસાર થતો પ્રવાહ છે કેટલો હોવો જોઈએ, સોલેનોઇડમાંથી પસાર થતો પ્રવાહ આપણે મેળવવાનો છે. તો જુઓ, પહેલા જે માહિતી આપેલી છે એમને નોટ ડાઉન કરી દઈએ. L બરાબર 60 સેન્ટીમીટર બરાબર 0.6 મીટર. R બરાબર 4 સેન્ટીમીટર એટલે કે 4 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત મીટર. સોલેનોઇડમાં આટાની સંખ્યા કેપિટલ N બરાબર એકમ લંબાઈ દીઠ લઈ લઈએ આપણે. પહેલા લઈ લઈએ કેપિટલ N બરાબર એક સોલેનોઇડમાં આટાની સંખ્યા 300, એવા 3 સ્તરો, એટલે કુલ આટાની સંખ્યા 900. ઓકે, આટાના લગતા તમે ટન્સ લખી શકો, આટલા ટન્સ છે. ઓકે, તો હવે તમને જો લંબાઈ આપેલી હોય તો એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા કેપિટલ N ના છેદમાં L, અથવા તો કુલ આટાની સંખ્યા ના છેદમાં લંબાઈ. સોલેનોઇડ છે તો લંબાઈ અને ટોરોઇડ છે તો પરિઘ. ઓકે, તો કુલ આટાની સંખ્યા કેટલી છે? 900. લંબાઈ કેટલી આપેલી છે? 0.6. સાદરૂપ આપશો ને તો આવશે 1500 આટા પર મીટર. ઓકે, કેટલા આટા હશે પર મીટરમાં? 1500 આટાઓ હશે. ઓકે, આ કેપિટલ N છે આપણને મળી ગયું. આગળ વધીએ તો એમાં M બરાબર 2.5 ગ્રામ, એને કેજી માં ફેરવી નાખીએ.
અને આ જે દળ આપ્યું એ કોનું આપેલું છે? કોનું દળ આપ્યું? તો કે તારનું. તો કે માસ ઓફ વાયર. ઓકે, અને એની લંબાઈ આપેલી છે માસ ઓફ લેન્થ ઓફ વાયર. લેન્થ ઓફ વાયર એટલે કે તારની લંબાઈ આપણને આપી દીધી છે 2 સેન્ટીમીટર. આમને મીટરમાં ફેરવો. 2 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત મીટર. ઓકે, તો આપણને એવું કીધું છે કે આ તારમાંથી પસાર થતો પ્રવાહ, તો I વાયરમાંથી પસાર થતો પ્રવાહ કેટલો છે? 6 એમ્પિયર છે. ઓકે, તો કેટલો પ્રવાહ છે સોલેનોઇડમાંથી પસાર થવો જોઈએ? I સોલેનોઇડ બરાબર કેટલો? ગુરુત્વ પ્રવેગ G આપેલું છે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઓકે, આટલી માહિતી છે આપેલી છે. જો આને ધ્યાનથી સમજો, પ્રશ્ન કંઈક આ રીતે છે કે આ સોલેનોઇડ છે. ઓકે, આવું એક સોલેનોઇડ છે. આ સોલેનોઇડની લંબાઈ આપણને આપી દીધી છે અને એની ત્રિજ્યા આપી દીધી છે. ઓકે, આ સોલેનોઇડની અક્ષ છે એને કન્સિડર કરું. ચાલો, આ સોલેનોઇડ છે, એની અક્ષ, એની લંબાઈ અને ત્રિજ્યા છે બંને આપેલી છે. અહીંયા જ છે. આ બધું જ ડેટા છે ને એ સોલેનોઇડ માટે છે. કોની માટે છે? ફોર સોલેનોઇડ. અને આ છે એ તાર માટે છે. ઓકે, એને તે આપણે વાયર દ્વારા છે લખેલું છે, એને અલગ જ પાડેલા છે. સમજાય છે? તો હવે આ સોલેનોઇડ છે, સોલેનોઇડની અક્ષ છે, સોલેનોઇડની અક્ષને લંબ રૂપે, સોલેનોઇડની અક્ષને લંબ રૂપે વાહક તાર છે મૂકેલો છે. શું મૂકેલું છે? વાહક તાર. અને એમાંથી પસાર થતો પ્રવાહ છે 6 એમ્પિયર આપેલો છે. ઓકે, હવે આમાં આપણને બાહ્ય બેટરી દ્વારા પ્રવાહ વહન થાય છે પણ એમની દિશા આપેલી નથી. શું? દિશા આપેલી નથી. ધારો કે આ પ્રવાહ છે અહીંથી આ રીતે લંબ રૂપે દાખલ થાય છે એવું કહીએ, અથવા તો બહાર નીકળે. ચાલો ડોટ કર્યું ને, આ પ્રવાહ છે લંબ રૂપે ક્યાં આવે છે? બહાર તરફ આવે છે. તો આમને પણ તમારે 2D જે આપણે 3D સમતલ છે એમાં દર્શાવવું હોય તો 3D સમતલમાં તમે આ રીતે દર્શાવી શકો. જોજો, આ તમે સોલેનોઇડ દર્શાવ્યું અને આ સોલેનોઇડની અંદર આ વાહક તાર છે આ રીતે મૂકેલો છે, આ રીતે. અને આમાંથી પ્રવાહ છે આ રીતે બહાર તરફ આવતી દિશામાં છે. ઓકે, આ એમાંથી બહાર આવતા પ્રવાહની દિશા છે. હવે ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે, કઈ બાજુ અને એમાંથી પસાર થતો પ્રવાહ છે કઈ રીતે હોવો જોઈએ એની ચર્ચા કરીએ. જો આ વાહક તાર છે તો આ વાહક તારને હું બ્લુ વડે દર્શાવું છું. તો આ વાહક તારનું વજન બળ mg છે નીચે તરફ હશે. વાહક તારનું વજન બળ mg છે એ નીચે તરફ હશે. સમજાય છે? જો આ વજન બળ નીચે તરફ હોય તો આ ચુંબકીય ક્ષેત્રને કારણે તેના પર જે બળ લાગે છે ને ઉપર તરફ લાગવું જોઈએ. સમજાય છે? બળ કઈ લાગે જવું જોઈએ? ઉપર તરફ. જો બળ ઉપર તરફ લાગે તો જ આ તાર છે સંતુલિત અવસ્થામાં આવશે. સમજાય છે? તાર તો જ સંતુલિત અવસ્થામાં આવે. તો આ બંને તમારે ઇક્વલ કરવા છે. શું કરવું છે? સરખા કરવા છે. તો પહેલું તો પ્રવાહને કઈ દિશામાં વહેડાવવો જોઈએ? તો જુઓ, આ જે તાર છે ને, તારમાંથી આ બહાર આવતો પ્રવાહ, આ પ્રવાહની દિશા બહાર તરફ છે. હવે ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ રાખવાની? તો કે જો ચુંબકીય ક્ષેત્રની દિશા અહીંથી આમ રોટેટ કરીને આમ રાખી દો. આ પ્રવાહની દિશા, આ ચુંબકીય ક્ષેત્રની દિશા, તો બળ ઉપર તરફ આવ્યું. મારે એ જોઈએ છે. બળ ક્યાં જોઈએ છે? ઉપર તરફ. એનો મતલબ એવો થયો કે ચુંબકીય ક્ષેત્રની દિશા આ છે. તો અહીંથી ધારો કે આ રીતે પ્રવાહ પસાર થાય છે અને એના કારણે આના અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર આ રીતે છે. સમજાય છે? આ કોની દિશા આવી ગઈ? ચુંબકીય ક્ષેત્રની દિશા. તો આ અક્ષ છે, અક્ષમાં ચુંબકીય ક્ષેત્ર B આ રીતે છે. આ વાહક તાર છે લંબ રૂપે બહાર તરફ આવતી દિશામાં. તો હવે આઈ હોપ કે તમે આમાં જ સમજી ગયા હશો. તો હવે આપણે એવું કહી શકીએ કે તારની સંતુલન સ્થિતિ માટે
તારની સંતુલન સ્થિતિ માટે શું કર્યું છે? તારને મૂકી દીધો, એટલે આમાંથી પસાર થતો પ્રવાહ I સોલેનોઇડ પ્રવાહને કારણે આ સળિયો છે ને એમાં એમ જ પડ્યો રહેશે. વજન બળ નીચે તરફ, ચુંબકીય બળ ઉપર તરફ, તો આ સળિયો અહીંયા બેલેન્સ કન્ડિશનમાં પડ્યો રહે. શું રહેશે? બેલેન્સમાં. તો આપણે લખ્યું તારની સંતુલન સ્થિતિ માટે mg બરાબર ચુંબકીય બળ Fm. ઓકે, વજન બળ બરાબર ચુંબકીય બળ લખી શકો તો અહીંયા વજન બળ બરાબર ચુંબકીય બળ. સમજાય છે? ચાલો, વજન બળ કેટલું છે? mg. ચુંબકીય બળ માટે આપણે જાણીએ છીએ ચુંબકીય બળ કેટલું આવશે? I. પ્રવાહ કોનામાંથી? તારમાંથી. લંબાઈ તારની અને ચુંબકીય ક્ષેત્ર સોલેનોઇડનું. સમજાય છે? I તારનો, તારમાંથી પસાર થતો પ્રવાહ, તારની લંબાઈ અને ચુંબકીય ક્ષેત્ર માત્ર કોનું? સોલેનોઇડનું. તો ચાલો કિંમત મૂકો. I તાર, લંબાઈ તાર અને ચુંબકીય ક્ષેત્ર સોલેનોઇડનું. તો સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર તમને આવડે છે, μ0 n I, અને આ પ્રવાહ ક્યાંથી? સોલેનોઇડમાંથી પસાર થતો. ઓકે, આ આવી ગયું mg બરાબર. જે જોઈએ છે એને સૂત્રનો કરતા બનાવો. I સોલેનોઇડ છે તમારે મેળવવું છે, તો I સોલેનોઇડ ને સૂત્રનો કરતા બનાવતા શું થશે? mg ના છેદમાં I ઓમેગા L ઓમેગા μ0 n. ઓકે, અને આ n સ્મોલ આવશે ને, એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા. આટલી માહિતી છે. કિંમત મૂકી અને સાદુરૂપ તો આપો. ચાલો, દળ. દળ કોનું તમારે લેવાનું છે? તારનું. ઓકે, તો તારનું દળ કેટલું છે? 2.5 ગુણ્યા 10 - 3 કિલોગ્રામ. g આપણને આપી દીધો છે 9.8. તારમાંથી પસાર થતો પ્રવાહ I વાયર કેટલો છે? 6. તારની લંબાઈ આપણને આપેલી છે. તારની લંબાઈ છે લેન્થ ઓફ વાયર 2 ગુણ્યા 10 - 2 μ0 ની કિંમત 4π × 10 - 7 અને n આપી દીધો છે 1500. ઓકે, આટલો ડેટા છે આપણને આપેલો છે. અહીંયા પાઈ ની બદલે તમે 3 પોઈન્ટ છે મૂકી દેજો. તો આનું તમે સાદુરૂપ આપશો ને તો આ પ્રવાહ આવશે 108 એમ્પિયર. સોલેનોઇડમાંથી કેટલો પ્રવાહ પસાર થવો જોઈએ? 108 એમ્પિયર પ્રવાહ છે પસાર થાય તો સોલેનોઇડની અક્ષ પર લંબ રૂપે પસાર થતો તાર છે સસ્પેન્ડ એટલે કે હવામાં લટકતો, ફ્રીલી સસ્પેન્ડેડ, હવામાં મુક્ત રીતે લટકી શકે અને સંતુલિત અવસ્થામાં રહી શકે. ફરી એકવાર આ જે માહિતી આપેલી હતી એ જ આપણા માટે ઇમ્પોર્ટન્ટ હતી. આ એક સોલેનોઇડ બતાવ્યું. સોલેનોઇડની અંદર લંબ રૂપે ધારો કે વાહક તારમાંથી પ્રવાહ છે બહાર આવે છે. આ પ્રવાહ છે બતાવ્યો, તો પ્રવાહ બહાર આવે છે તો ડોટ વડે દર્શાવે આ રીતે. જો આ સાઈડ વ્યૂ થી દોરીએ તો પ્રવાહ આ રીતે નીચે તરફ આવે છે. ઓકે, હવે આ નીચે તરફ પ્રવાહ આવે છે તો સ્વાભાવિક છે કે વજન બળ mg તો નીચે તરફ હશે, તો એના પર લાગતું ચુંબકીય બળ છે ઉપર જ હોવું જોઈએ. એના પર લાગતું ચુંબકીય બળ ક્યાં હોવું જોઈએ? ઉપર જ હોવું જોઈએ. તો ઉપર મેળવવા માટે આપણે તારમાંથી પસાર થતો પ્રવાહ જાણીએ છીએ, બળ ઉપર તરફ જોઈએ છે, તો ચુંબકીય બળ કઈ દિશામાં હોય એની દિશા મળી જાય. એ ક્લિયર થઈ ગયું. હવે ચુંબકીય બળ છે આ દિશામાં અને તારમાંથી પસાર થતો પ્રવાહ લંબ રૂપે, તો ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં, પ્રવાહ આ રીતે લંબ રૂપે, તો એકબીજા વચ્ચેનો ખૂણો કેટલો થઈ ગયો? 90 ડિગ્રી થઈ ગયો. તો અહીંયા ILB sin 90 ડિગ્રી. ઓકે, કેમ? તો કે L લંબ B, આવું તમે લખી શકો અને આ રીતે પ્રશ્ન છે ઉકેલી શકો. ઓકે, સિમ્પલ જ છે પણ થોડુંક વિચારવાની જરૂર છે. તો આજનો લેક્ચર છે આપણે અહીંયા સુધી જ રાખીએ. દરેક દાખલાઓ છે એ વ્યવસ્થિત તમે તૈયાર કરજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ટોર્ક આધારિત પ્રશ્નો અને ટોર્કની થિયરી છે જોવાની છે.